તો ગુજરાત ફર્સ્ટ બઝર વાગી ચૂક્યું છે અને સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। આંતરરાષ્ટ્રીય દેહ વેપારનો સૌથી મોટો પર્દાફાશ થયો છે। તો એસટીયુએ કિશોરીને હ્યુમન ટ્રાફિકિંગમાંથી છોડાવી છે। 5 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સગીરા બાંગ્લાદેશમાં ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી। સગીરાને બાંગ્લાદેશથી ગેરકાયદે અમદાવાદ લવાઈ હતી। સગીરાને જંગલ મારફતે કલકત્તા બાદ અમદાવાદ લાવ્યા હતા। સુલોતા સિંઘ નામની મહિલાની ધરપકડ કરી લેવામાં આવી છે। હજુ પણ નિઝામ અને હસીના નામનું દંપતી ફરાર છે। દંપતીએ સગીરાને 40,000માં વેચી હોવાનો ખુલાસો થયો છે। અન્ય કેટલી બાળકી ભોગ બની તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। ચોકલેટની લાલચે બાંગ્લાદેશથી કિશોરીનું અપહરણ કરવામાં આવ્યું હતું। બાંગ્લાદેશથી એનજીઓએ દિલ્હી બાદમાં અમદાવાદ જાણ કરવામાં આવી હતી અને નારોલમાંથી સગીરાને ટ્રાફિકિંગમાંથી છોડાવી છે। સુલોતા સિંઘ અને પુત્ર સનાતન સગીરાને નારોલમાં પોતાના ઘેર રાખતા હતા। વધુ વિગત સાથે સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે। સંજય, આંતરરાષ્ટ્રીય દેહ વેપારનો સૌથી મોટો પર્દાફાશ કહી શકાય એ કિશોરીને હ્યુમન ટ્રાફિકિંગમાંથી છોડાવી છે। બિલકુલ જી, ઇન્ટરનેશનલ દેહ વેપારનો પર્દાફાશ થયો છે, જેમાં જે સગીરા છે તેને બાંગ્લાદેશથી કોલકાતા લાવવામાં આવી હતી। કોલકાતા બાદ તેને અમદાવાદમાં લાવવામાં આવી હતી, જેમાં પહેલા જે છે તેને ચાંદલોડિયા ખાતે રાખવામાં આવી અને ત્યારબાદ જે છે ક્રાઇમ બ્રાન્ચને જે રીતે બાતમી મળી ત્યારબાદ પોલીસે જે છે હાઈફાઈ 4 રસ્તા નારોલમાંથી તેને છોડાવી છે। એટલે કે આખી જે કડી છે તેની તપાસ ચાલી રહી છે। હાલ જે છે સુલોતા સિંઘની જે છે ધરપકડ કરવામાં આવી છે, પરંતુ તેની સાથે અનેક લોકો સંડોવાયેલા છે, કારણ કે આખું રેકેટ હોવાથી તેની ઉપર જે છે પોલીસે તપાસ શરૂ કરી છે। અને આજે દિલ્હીની એક એનજીઓ હતી તેના ધ્યાનમાં સમગ્ર કેસ આવ્યો હતો અને તેણે જે છે અમદાવાદ પોલીસ કમિશનરને અરજી કરી હતી અને આ સંદર્ભે ધ્યાન દોર્યું હતું અને ત્યારબાદ જે છે પોલીસ સફાળી જાગી હતી અને અંતે જે છે આખા દેહ વેપારનો પર્દાફાશ થયો છે। જી બિલકુલ, આભાર સંજય વિગત આપવા બદલ। ગઈકાલે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર દ્વારા કુલ 5 આરોપીઓ વિરુદ્ધ એક ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાની જે પ્રાથમિક કાર્યવાહી દરમિયાન એક 13 વર્ષની સગીરા અને આરોપણ જે બાઈ છે સુલોચના સિંઘ, એની ધરપકડ કરવામાં આવેલી છે અને સગીરાને હ્યુમન ટ્રાફિકિંગ અને દેહ વેપારના વ્યવસાયમાંથી બચાવી લેવામાં આવેલી છે। આ ગુનાના મૂળમાં જઈએ તો ગયા વર્ષે બાંગ્લાદેશની જે એનજીઓ ફર્મ જે છે કે ત્યાંથી જે નાની ઉંમરની સગીરાઓ ગુમ થઈ જાય છે એ અંગેની માહિતી દિલ્હીના ફ્રીડમ ફર્મ નામના એનજીઓને આપવામાં આવેલી। બાતમીદારે એમને માહિતી આપેલી અને માહિતીનું શેરિંગ અમદાવાદ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ સાથે કરવામાં આવેલું અને ત્યાંથી આ સગીરા અને એને જે રાખનાર સુલોતા સિંઘ જે છે મહિલા, એની ધરપકડ કરવામાં આવેલી છે અને બાળકીને આ દેહ વેપારના વ્યવસાયમાંથી બચાવી લેવામાં આવેલી છે।